નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. તમે જોઈ શકો છો તેવી રીતે આપણી પાસે અહીંયા વ્રજ પ્રકાશનનું 29 પરિણામ લક્ષી પ્રશ્નપત્રો, જેમાં ઘણા બધા વિષયો એટલે કે તમે જે વિષય ભણી રહ્યા છો એવા તમામ વિષયોના પ્રશ્નપત્રો તમને આની અંદર આપેલા છે. જેમ તમારી સ્કૂલમાં તમને જેવી રીતે પત્ર પૂછવામાં આવે છે, જેવી રીતે પેપર પૂછવામાં આવે છે વાર્ષિક પરીક્ષામાં, તો મિત્રો એવી રીતે આ પ્રશ્નપત્રની અંદર તમામ પ્રશ્નપત્રો જોરદાર રીતે ગોઠવીને આપેલા છે. પ્રશ્નપત્રમાં જે કંઈ પણ પ્રશ્નો છે એવી રીતે ગોઠવેલા છે કે જેથી મિત્રો તમારો કોન્ફિડન્સ પણ લેવલ અપ થાય, તમે દરેક પ્રશ્ન જવાબ તમે ઇઝીલી આપી શકો. એવી રીતે તમામ પ્રશ્નપત્રની તમામ પેપરની ગોઠવણી છે. હું તમને આખું બતાવું છું કેવી રીતે આપેલું છે. અને જો તમે આ બુક નથી લીધેલી મિત્રો, જરૂરથી નજીકના બુક સ્ટોર પર જઈને તમને કોઈ પણ જગ્યાએ જશો એટલે તમને આ બુક મળી જ જશે. તમારે આ બુક ખરેખર લઈ લેવાની છે. તમારા પેપરના પ્રેક્ટિસ માટે આ બુક તમને ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. હું તમને બતાવું તેવી રીતે કે આમાં તમામ વિષય તમને આપેલા છે અને આપણી જે નવી પરીક્ષા પદ્ધતિ જે છે એ પ્રમાણે આમાં તમને બધા પ્રશ્નપત્ર આપેલા છે. 2025નું લેટેસ્ટ આ બુક છે. તમે જોઈ શકો છો તેવી રીતે આમાં તમને ગણિત, વિજ્ઞાનના બીજા 5, સામાજિક વિજ્ઞાનના 5, ઇંગ્લિશના 5, ગુજરાતીના 5 અને સંસ્કૃતમાં 2 પ્રશ્ન અંદર આપવામાં આવેલા છે. તમે જોઈ શકો છો એવી રીતે મિત્રો કે વિભાગ એ માં સૌથી પહેલા વિકલ્પો છે, ખાલી જગ્યા, પછી ખરા ખોટા, પછી એક વાક્યના જવાબ છે, ત્યાર પછી જોડકા અને તમામ પ્રશ્નોની ગોઠવણી ખૂબ મસ્ત રીતે કરવામાં આવેલી છે, જેથી તમે દરેક પ્રશ્નને ઇઝીલી સોલ્વ કરી શકો. તમારામાં મિત્રો કોન્ફિડન્સ ડેવલપ કરવા માટે આ બુક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને પ્રેક્ટિસ કરવા માટે આ બુક ખરેખર લેવી જરૂરી છે. તમે જોઈ શકો છો એવી રીતે વિભાગ ડી સુધીના તમામ પ્રશ્નોની ગોઠવણી કરવામાં આવેલી છે. હવે મિત્રો આ જે પ્રશ્નપત્ર છે તો એમાં તમને ગણિત વિષયમાં તમે જોઈ શકો છો એવી રીતે કે અહીંયા હેતુલક્ષી પ્રશ્ન છે તો હેતુલક્ષી પ્રશ્નના જવાબ તમને અહીં બધા આપેલા છે. 1 થી લઈને 24 પ્રશ્ન છે એના તમને જવાબ આપેલા છે. ત્યાર પછી જે કંઈ પણ બીજા બધા આપણે વિભાગ બી, સી અને ડી ના પ્રશ્નો જવાબ છે એમાં પણ તમને આમાં જવાબ તમને ઇઝીલી મળી શકે એવી રીતે છે. એટલે તમે દાખલા જાતે ગણો, તમને સોલ્વ પણ તમને અહીં ઇઝીલી મળી શકે એવી રીતે પ્રશ્નપત્ર આપેલા છે. ડન છે. એવી રીતે ઇંગ્લિશ તમે જોઈ શકો છો એવી રીતે તમામ સબ્જેક્ટ, બધા જ સબ્જેક્ટના તમને અહીંયા પ્રશ્નના જવાબ આપવામાં આવેલા છે. તો મિત્રો ખૂબ સરસ બુક છે. મને પર્સનલી આ બુક ખરેખર ખૂબ ગમી છે. દર વર્ષે હું આ બુકમાંથી મારા વિદ્યાર્થીઓ જે ઓફલાઈનમાં ભણે છે એ તમામ વિદ્યાર્થીઓને આમાંથી જ હું સોલ્યુશન કરાવું છું અને તમામ વિદ્યાર્થીઓ અત્યારે સારામાં સારા લેવલ પર કામ કરી રહ્યા છે. એટલે હું તમને એ સલાહ આપી શકું છું કે તમારે આ બુક તમારી પ્રેક્ટિસ માટે વસાવવાની છે. તમે એક્ઝામમાં, મને ખબર છે તેવી રીતે કે ગણિત વિષય એ તમને હાર્ડ લાગે છે. ઘણી વાર એવું થાય છે કે ગણિત વિષયમાં તમારું પેપર ટાઈમે પતતું જ નથી. એનું કારણ શું? તમે દાખલા બધા ગણ્યા છે, તમને બધી રીતે આવડે છે, પણ પેપરની પ્રેક્ટિસ કેવી રીતે કરવાની છે, કેવા ટાઈમે કેટલા વિભાગને પૂરા કરવાના છે, એ બધી પ્રેક્ટિસ આપણને મિત્રો આમાંથી મળશે. અને વ્રત પ્રકાશન એના માટે ખૂબ સારું કામ કરી રહ્યું છે કે દરેક વિદ્યાર્થીઓ એ બોર્ડના પેપરને સમજે, પેપરની સ્ટાઇલને સમજે અને કેવી રીતે પોતાના પેપરને પૂરું કરે, કેવી રીતે જવાબ આપે, આ તમામને ધ્યાનમાં રાખીને ખૂબ જ મસ્ત આ જે બુક છે બનાવવામાં આવેલી છે. તો ખાસ મિત્રો તમારા નજીકના જે કંઈ પણ સ્ટોર છે, જે કંઈ પણ સ્ટેશનરી છે એ તમામ જગ્યાએ તમને આ બુક મળી જશે. તો તમામ વિદ્યાર્થીઓ આ બુક વસાવી લેજો. અને ખાસ એક અગત્યની વાત કે મિત્રો શરૂઆત હું તમને આ બુકના સોલ્યુશનથી કરાવું છું, જેમાં તમને હું સૌથી પહેલા ગણિત વિષયનું કરાવી સોલ્યુશન, જેમાં વિભાગ એ થી શરૂઆત કરીશું આપણે. એ, બી, સી અને ડી બધા વિભાગને આપણે પૂરા કરાવીશું. એવી રીતે 5 પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન તમને મિત્રો મારી ચેનલ પર મળી જશે. કે જે વિદ્યાર્થીઓને દાખલા ગણવામાં તકલીફ પડે છે, જવાબ નથી આવી રહ્યા, તો એ તમામ વિદ્યાર્થીઓ જેને ખબર નથી પડતી એ આપણા વિડીયોઝ જોઈને પણ શીખી શકે છે. ક્લિયર છે મિત્રો? તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોથી, જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર 1 થી શરૂઆત કરાવીશું વિભાગ એ થી.